હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન શરૂ કર્યું છે। આગળના વિડિયોમાં આપણે પ્રશ્ન 1a એનો આપણે વિભાગ પહેલો ભાગ આપણે જોયો। હવે આપણે પ્રશ્ન 1 નો આપણે બીજો ભાગ જોઈશું। કેટલાક પ્રકારના વિકલ્પો બાકી હતા જે આપણે આ વિડિયોમાં જોઈશું। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। તો શરૂ કરીશું આપણે હવે આગળ ભાગ 2 ના વિકલ્પો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયોમાં જોઈશું પ્રકરણ 3 ના વિકલ્પો। આગળના વિડિયોમાં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના વિકલ્પો જોઈ ચૂક્યા। હવે જોઈશું પ્રકરણ 3 ના વિકલ્પો। તેમાં પહેલું, નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે। નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે। હવે નિયમિત બહુકોણ એટલે શું? કે જેની બધી બાજુના માપ સરખા હોય અને તેના દરેક ખૂણાનું માપ પણ સરખું હોય તેવા બહુકોણને શું કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય। તો નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોઈ શકે। તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે ત્યારે બાજુની સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી, તો જ આપણે એને નિયમિત બહુકોણ કહી શકીએ। તો આવશે 30, 7, 11 અને 13 એ બધી કેવી છે? એકી સંખ્યા, બરોબર? તો એકી સંખ્યામાં બાજુ હોઈ શકે નહીં, નિયમિત બહુકોણ નહીં। ત્યારબાદ જોઈશું હવે આપણે બીજા નંબરનું, ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય। ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય તો કોના બધા ખૂણા કાટખૂણા હોય? તો લંબચોરસના। લંબચોરસના જે ચારે ચાર જે ખૂણા રહ્યા એ કેવા હોય છે? કાટખૂણા હોય છે। ત્યારબાદ જોઈશું હવે આપણે આગળ વિકલ્પ ત્રીજો। કયો વિકલ્પ જોઈશું? ત્રીજો વિકલ્પ જોઈશું, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે, બરાબર? તો આપણને 4 ઓપ્શન આપેલા છે। કોના વિકર્ણોના માપ સરખા હોય? તો ચોરસ જે આકાર હોય એના બંને વિકર્ણોના માપ કેવા હોય? સરખા હોય છે। તો આપણા જે આ દોર્યા એ શું કહેવાય? વિકર્ણ કહેવાય। તો ચોરસમાં બંને વિકર્ણોના માપ કેવા હોય? સરખા હોય છે। ત્યારબાદ જોઈશું આપણે ચોથા નંબરનું, 40° બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય, કે જેના બહિષ્કોણનું માપ કેટલું? 40°। તો એવા બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને બાજુઓ કેટલી હોય? બહિષ્કોણનું માપ જો 40° હોય તો આપણે બાજુની સંખ્યા શોધવી હોય તો લખીશું બાજુની સંખ્યા બરાબર શું કરવાનું? જે બહિષ્કોણના માપનો જે સરવાળો રહ્યો 360°, એને આપણે દરેક બહિષ્કોણ, જે પ્રત્યેક બહિષ્કોણનું માપ આપ્યું આપણને 40°, એના વડે ભાગીશું। શું કરવાનું? બહિષ્કોણના માપના સરવાળો જે 360° રહ્યો એને દરેક બહિષ્કોણનું માપ જે 40° રહ્યું એના વડે ભાગવાનું। તો ઉપર નીચે 0 0 ઉડી જશે, તો 36 ભાગ્યા કેટલા વધ્યા? 4। તો 36 ને આપણે 4 વડે ભાગશું તો કેટલો જવાબ આવશે? 9। તો બાજુની સંખ્યા કેટલી મળી? 9 મળી। તો આપણો જવાબ આવશે સી ઓપ્શન, બરાબર? 9। ત્યારબાદ જોઈએ 5મા નંબરનું, 15 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા। અગર આપણે બાજુઓની સંખ્યા આપેલી છે કેટલી? 15, એના પરથી આપણે દરેક બહિષ્કોણનું માપ શોધવાનું છે। આપણને બાજુની સંખ્યા કેટલી આપેલી બાળકો? 15। તો આપણે શું શોધવાનું છે? દરેક બહિષ્કોણનું માપ શોધવાનું છે। તો લખીશું બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°। બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360°। તો દરેક બહિષ્કોણનું માપ શોધવું તો લખીશું દરેક બહિષ્કોણનું માપ બરાબર જે સરવાળો આપ્યો બહિષ્કોણના માપનો એને આપણે જે બાજુની સંખ્યા રહી એના વડે ભાગી દઈશું। શું કરવાનું? બહિષ્કોણના માપના સરવાળાને બાજુની સંખ્યા વડે ભાગી દેવાનું। તો આપણને શું મળી જાય? દરેક બહિષ્કોણનું માપ। તો 360 ને આપણે 15 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 24 જવાબ આવે। તો દરેક બહિષ્કોણનું માપ કેટલું મળ્યું આપણને? 24° મળ્યું। તો 5મામાં જવાબ આવશે એ 24°। ત્યારબાદ જોઈશું આપણે હવે 6ઠા નંબરનું, એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70° છે। કોઈ ચતુષ્કોણ છે એના અંદરના ખૂણાનું માપ, બરોબર? તો શું આપેલું છે આપણને? ચતુષ્કોણ આપેલો છે, એના અંદરના ખૂણાનું માપ કેટલું આપ્યું છે આપણને? 70°। તો એના બહારના ખૂણાનું માપ આપણે શોધવાનું છે। અંદરના ખૂણાનું માપ જો 70 આપ્યું હોય તો શું કરવાનું?
બહારના ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો જ્યારે પણ આપણને એમ કે અંદરના ખૂણાનું માપ 70 અંશ, તો બહારના ખૂણાનું માપ કેટલું? તો શું કરીશું આપણે એને તો 180 માંથી જે અંદરનો ખૂણાનું માપ આપ્યું એને શું કરીશું? બાદ. જ્યારે પણ અંદરના ખૂણાનું માપ આપ્યું હોય અને બહિષ્કોણ એટલે કે બહારના ખૂણાનું માપ શોધવું હોય તો શું કરવાનું? 180 માંથી જે અંદરના ખૂણાનું માપ આપ્યું હોય શું કરવાનું? બાદ. તો 180 માંથી 70 જાય તો કેટલા વધે? 110. કેટલા વધે? 110. તો આપણો જવાબ આવશે સી. ત્યારબાદ જોઈશું હવે આપણે આગળ 7મા નંબરનો વિકલ્પ. 10 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. આપણે બાજુની સંખ્યા કેટલી આપી? 10. તો આપણે દરેક બહિષ્કોણનું માપ શોધવું છે. તો શું કરીશું? તો બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. એને આપણે જે બાજુની સંખ્યા આપી એના વડે શું કરવાનું? ભાગી દેવાનું. તો અહીંયા આગળ 0 0 ઉડી જશે. તો વધુ શું ઉપર? 36 અને નીચે 1. તો 36 એકા 36. તો જવાબ કેટલો આવશે? 36 અંશ. દરેક બહિષ્કોણનું માપ કેટલું મળશે? 36 અંશ. ત્યારબાદ જોઈશું 8મા નંબરનું. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. તો આપણે પહેલો હમણાં વિકલ્પ જોયો કે નિયમિત બહુકોણની બાજુઓ કેવી હોય? બેકી સંખ્યામાં હોય. બરોબર. તો અહીંયા આગળ 13 જે આપી એ એકી છે માટે 13 આવે નહીં. હવે જોઈશું બાળકો આપણે આગળ 5મા પ્રકરણ 5. પહેલું, વર્ગમૂળમાં 400 બરાબર ખાલી જગ્યા. વર્ગમૂળમાં 400. તો હવે 400 કોનો વર્ગ છે? તો 20 નો વર્ગ છે. બરાબર. 400 જોયું એ કોનો વર્ગ છે? 20 નો વર્ગ છે. તો વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય તો જવાબ શું આવશે? 20. કેટલો આવશે? 20. એટલે કે એ જવાબ આવશે. ત્યારબાદ જોઈએ આપણે બીજા નંબરનું. વર્ગમૂળમાં 900. વર્ગમૂળમાં 900. તો જે 900 રહ્યો એ કોનો વર્ગ છે? 30 નો. કોનો વર્ગ આપેલો છે આપણને? 30 નો. તો વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય તો જવાબ કેટલો આવે? 30. કેટલો આવશે? 30. એટલે કે બી. જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ ન હોય. જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ ન હોય. હવે 1 આપ્યો તો આપણે જોયા કે 121 એ 11 નો વર્ગ છે માટે 1 તો એકમનો અંક આવે. ત્યારબાદ 6 તો 36 એ 6 નો વર્ગ છે માટે 6 પણ એકમનો અંક આવે. 7 આપણે જેટલા પણ વર્ગ જોયા એમાં કોઈનો એકમનો અંક 7 આવતો નથી. તો જો એકમનો અંક 7 હોય તો એને પૂર્ણ વર્ગ કહેવાય નહીં. ત્યારબાદ જોઈએ ચોથા નંબરનું. કયા નંબરનું? ચોથા નંબરનું. 324 નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. 324 નું વર્ગમૂળ. હવે 324 કોનો વર્ગ છે? 18 નો. તો 324 નું વર્ગમૂળ કેટલું થશે? 18 થશે. ત્યારબાદ જોઈશું બાળકો હવે આપણે આગળ 5મા નંબર. કયા નંબરનું? 5મા નંબરનું. જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા. જેનો એકમનો અંક 7 હોય તેના વર્ગનો એકમનો અંક શું? તો 7 નો વર્ગ કેટલો થશે? 49. કેટલો થશે? 49. તો આપણે જે પણ સંખ્યામાં એકમનો અંક 7 આપ્યો હશે તો એનો વર્ગ કરશું તો એનો એકમનો અંક કેટલો મળશે આપણને? 9. કેટલો મળશે? 9. ત્યારબાદ જોઈએ આપણે હવે 6થા નંબરનું. કયા નંબરનું? 6થા નંબરનું. જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા. જેનો એકમનો અંક 8 હોય તો આપણે 8 નો વર્ગ કરીશું તો 8 નો વર્ગ કેટલો થાય? 64. તો જે પણ સંખ્યામાં એકમનો અંક 8 આપ્યો હોય એનો વર્ગ કરશું તો આપણને એકમનો અંક શું મળશે? 4. તો આપશે જવાબ ડી 4. જોઈશું બાળકો હવે આપણે આગળ 7મા નંબરનું. પાયથાગોરિયનની ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા છે. આપણને પાયથાગોરિયનની ત્રિપુટીની બે સંખ્યા આપી છે 12 અને 13. તો ત્રીજી સંખ્યા કઈ? તો ત્રીજી સંખ્યા કઈ થશે? 5. જ્યારે બે સંખ્યા 12 અને 13 આપી હોય તો એની ત્રીજી સંખ્યા યાદ રાખવાની 5. કઈ આવશે? 5. ત્યારબાદ જોઈશું આપણે 8મા નંબરનું. કયા નંબરનું? 8મા નંબરનું. 5 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે. 5 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા. હવે 5 નો વર્ગ શું થાય? તો 5 નો વર્ગ થશે 25. આપણે 25 નો હવે વર્ગ કરશું. કોનો વર્ગ કરશું? 25 નો વર્ગ. તો 25 નો વર્ગ કેટલો થાય? 625. તો જવાબ આવશે બી 625. તો આ રીતે આપણે પ્રશ્ન 1 ના વિકલ્પો જોયા. અહીંયા આગળ પ્રશ્ન 1 અપૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો. જય હિન્દ.